a family comedy show. અરે આ ઘડિયાળ છે બાબા, બોમ્બ નથી. અરે પણ આ ઘડિયાળ તો તૂટેલી છે. અરે ઇડિયટ, આટલા જોરથી ફેંકીએ ને તો તારા હાડકાં તૂટી જાય. તો આ તો નાજુક ઘડિયાળ છે અને મુદ્દો એ જ છે કે આ ઘડિયાળ જ છે, કઈ બોમ્બ નથી. એટલે તમારે લોકોએ ખોટે ખોટા ડરવાની જરૂર નથી. હા અલી એ ટીટ માગડી દિશા, તું તો ભારે હિંમત વાળી નીકળી હો. હારી બહાદુરી દેખાડી તે તો. પણ દિશા, તને ખાતરી હતી કે આ બોમ્બ નથી? હા, તું તો એવી બિંદાસ હતી કે જાણે તને ખબર હોય કે એમાં બોમ્બ છે જ નહીં. અરે મારી બોડી મમ્મી, બોમ્બ હોત તો ક્યારનો ફૂટી ગયો હોત ને. જ્યારથી પાર્થાને લાવ્યો છે ને ત્યારથી કેટલાના હાથમાં શિફ્ટ થઈ ગયો. અરે કેટલી વાર હલ્યો એ ખરો, ત્યારે જ મને ખાતરી થઈ ગઈ કે આમાં બોમ્બ નથી જ. વાહ દિશા વાહ, તું તો એકદમ સ્માર્ટ છે ને. આઈ એમ પ્રાઉડ ઓફ યુ બેટા. અને આપણે બધા કેટલા બધા નાદાન ટીવી ન્યૂઝના ઝાંસામાં આવી ગયા. બોલો, આ ટીઆરપી વધારવા માટે છે ને ચેનલ વાળા કાંઈ પણ ફેંક કરે છે અને આપણે બેઠા બેઠા બસ કેચ કરીએ છીએ. હા, અને આપણે માત્ર કેચ નથી કરતા, હા આપણે પાછા એકબીજાને પાસ એ કરીએ છીએ. દિશા, યુ આર ગ્રેટ. ક્યાં જાય છે તું? અરે તમારી તો સમસ્યા સોલ્વ થઈ ગઈ, પણ મારી સમસ્યાનું શું? તારી કઈ સમસ્યા? મોબાઈલની. શું કરવાનું? ઓહો પાર્થ, જરા શાંત પડ. આ લે પાણી પી. ચારુ, મને મારા ઉપર અને આપણા બધા ઉપર આમ ખૂબ ગુસ્સો આવી રહ્યો છે. ઓહો, મેં પહેલા એવો માણસ જોયો જે બોમ્બની માહિતી ખોટી પડવાથી અપસેટ થાય છે. જો તને ગિફ્ટમાં બોમ્બ મળ્યો હોત તો તને આનંદ થાત. એ વાત નથી ચારુ, તું સમજ જરા. આપણે બધા આખો દિવસ બેવકૂફ બની ગયા અને પેલા બોક્સમાં માત્ર એક નિર્દોષ ભોળી ઘડિયાળ નીકળી. આપણે બધા આમ જીવ હથેળી ઉપર લઈને જીવ બાળી રહ્યા હતા. હા પાર્થ, છે ને આપણા દિવસ જ ખરાબ ચાલી રહ્યા છે. આપણે બધા બોમ્બમાં ઉલઝાયેલા હતા અને દિશા હજી સુધી એના ફોનમાં જ ઉલઝાયેલી છે. ઓહો, આ દિશાનું ફોનનું પ્રકરણ ક્યારે પતશે? પણ પાર્થ, તને શ્રદ્ધા છે ને કે આ ફોન ગાયબ કરવાથી દિશામાં ફરક પડશે? ચારુ, મેં તને કહ્યું ને કે 99% ફરક પડશે. પણ કેવી રીતે? દિશા વધારે અપસેટ થઈ જશે. જોયું નહીં અત્યારે જેની હાલત કેવી છે? ચારુ, કોઈ પણ વસ્તુના બંધારણની આવી જ હાલત થઈ જાય છે જ્યારે આપણે એના બંધારણને કાપી નાખીએ. આ હવે નવી બીમારી, ફોનબાજી. ના ના ચારુ, આ તો હજારો વર્ષ જૂની બીમારી છે. શું ફેંકાફેંક કરે છે? ત્યારે તો કોઈ મોબાઈલ ફોનનું નામ પણ નહીં સાંભળ્યું હોય. ચારુ, કાલે દારૂ કે ગાંજો હતો, આજે મોબાઈલ છે. એવી જ રીતે આવતીકાલે બીજું કંઈક હશે. વસ્તુ બદલાય છે ચારુ, પણ માણસની માનસિકતા તો એ જ છે ને. એટલે જે વસ્તુનું બંધન હોય એનાથી એ બંધાણીને દૂર કરવાથી બધું સારું થઈ જતું હોય છે. હા, આ એક રસ્તો છે. તું એમ સમજ કે દિશાને આપણે ફોનની વિપાસના કરાવીએ છીએ. ફોનની વિપાસના? હા, અને વિપાસનામાં બીજા બધા નિયમો સાથે એક મહત્વનો નિયમ છે મૌન, એટલે કે ચૂપ રહેવું. માણસ સતત 8 દિવસ સુધી ચૂપ રહે છે. એ કોઈની સાથે ન બોલે ને ત્યારે એને બોલવાનું મહત્વ સમજાઈ જાય છે. પછી એ કંઈ પણ બોલતા પહેલા 100 વાર વિચાર કરે છે. જોઈએ હવે દિશા પર આની શું અસર પડે છે. હા, અને હા, તારા પપ્પાને કહી દેજે પેલો ફોન સાચવીને રાખે, કે લોચો બોચો ન મારે. હા, મેં પપ્પાને વાત કરી હતી તો પપ્પાએ મને કહ્યું કે તમે લોકો ઘોડા વેચીને સૂઈ જાઓ, એને ક્યારેય ખબર નહીં પડે. ચારુ, તારા પપ્પા છે ને ક્યારેક બહુ ઓવર કોન્ફિડન્સમાં આવી જાય છે. મને મારા પપ્પા પર પૂરો ભરોસો છે. પણ મને દિશા ઉપર બિલકુલ ભરોસો નથી.